भेस्तान क्षेत्र में एक शिक्षक को डिजिटल तरीके से गिरफ्तार कर 20 लाख रुपए जब्त करने का मामला सामने आया है। सूरत साइबर क्राइम सेल पुलिस ने डिजिटल गिरफ्तारी के लिए 2 आरोपियों को पकड़ा। पुलिस ने आरोपी नवाज दाऊद मानिक और शाहनवाज को गिरफ्तार कर लिया है। सिद्दीकी वधा को जामनगर से गिरफ्तार किया गया। गिरफ्तार दोनों आरोपियों ने कुछ दिन पहले भेस्तान क्षेत्र से एक शिक्षक को डिजिटल जाल में फंसाया था, जिसमें आरोपियों ने शिकायतकर्ता को व्हाट्सएप पर वीडियो कॉल किया और खुद को सीबीआई अधिकारी बताया। आरोपी ने शिकायतकर्ता से कहा कि मुंबई से बैंकॉक के लिए बुक किया गया आपका कुरियर पार्सल प्राप्त हो गया है। पार्सल में 5 पासपोर्ट, 3 एटीएम कार्ड, 1 लैपटॉप, 4 किलो कपड़ा और 140 ग्राम ड्रग्स थे। इसलिए आपके खिलाफ शिकायत दर्ज करने की प्रक्रिया शुरू कर दी गई है। यदि आप सहयोग नहीं करेंगे तो आपको आपके घर से ही गिरफ्तार कर लिया जाएगा। तो वीडियो कॉल मत काटो, जैसा हम कहें वैसा करो। इस तरह से शिकायतकर्ता को आरोपी द्वारा धोखा दिया गया। आरोपी ने शिकायतकर्ता शिक्षक से 20,50,000 रुपए की जबरन वसूली की थी। इस मामले में सूरत क्राइम ब्रांच में आरोपी के खिलाफ डिजिटल गिरफ्तारी की शिकायत दर्ज की गई थी। पुलिस ने अब पूरे मामले में दोनों आरोपियों को गिरफ्तार कर लिया है। आगे की कार्रवाई करें। ताज़ा खबर देखने के लिए देखते स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। પોલીસ કમિશનર સર, સુરત શહેરની સૂચનાથી સુરત શહેરના નાગરિકોની સાથે કોઈ પણ પ્રકારનો સાયબર ક્રાઇમ થાય ત્યારે તેવા સંજોગોમાં ફરિયાદ નોંધી અને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદીને ન્યાય અપાવવાની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ। તે અંતર્ગત પાછલા દિવસોમાં સુરત શહેર ખાતે રહેતા એક દંપતી સાથે ડિજિટલ અરેસ્ટની ઘટના બની હતી, જેમાં દંપતીને વિડીયો કોલ પર ડિજિટલ અરેસ્ટ સાયબર ક્રિમિનલ્સ દ્વારા કરવામાં આવ્યા હતા। તમને જણાવવામાં આવ્યું હતું કે તમારું બોમ્બેથી બેંકોક જતું જે એક પાર્સલ તમારા નામે બુક થયું છે, જેની અંદર એમડીએમએ 5 પાસપોર્ટ, કપડાં, ડ્રગ્સ વગેરે મળી આવ્યું છે, તેમજ તમારા સિમ કાર્ડ અને આધાર કાર્ડનો ઉપયોગ કરીને ઘણા બેંક એકાઉન્ટ ખુલેલા છે અને એટલા માટે અમે તમને ડિજિટલી અરેસ્ટ કરીએ છીએ એમ કહી તેમને ધમકાવીને તેમની પાસેથી પોલીસ કાર્યવાહીને કોર્ટ કચેરી વગેરે તથા અરેસ્ટ કરવાની ડર આપીને એમની પાસેથી એમના જીવનમાં જે મૂડી હોય બચાયેલી એટલે 20,50,000 રૂપિયા જેટલી માતબર રકમ સાયબર ક્રિમિનલ્સ દ્વારા પડાવી લેવામાં આવેલ હતી, જે અંતર્ગત તેઓએ 1930 પર કોલ કરતા તથા સાયબર ક્રાઇમ સેલ સુરત સિટીનો સંપર્ક સાધેલ। તે અંતર્ગત અત્રે પાછલા દિવસોમાં એફઆઈઆર નંબર 16 રજીસ્ટર કરવામાં આવેલ હતી અને સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ ઇન્વેસ્ટિગેશન દરમિયાન પ્રાથમિક તબક્કે જાણવા મળતા કે આ જે પૈસા ગયા છે એની અંદરથી 9,50,000 જેટલી રકમ જામનગરના એક એકાઉન્ટમાં ગઈ છે। તેથી ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન વગેરેના આધારે જામનગર ખાતેથી 2 આરોપીઓની સુરત સાયબર સેલ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે, જેમાં નવાઝ માણેક અને શાહનવાઝ વાઢા એમ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। આમાં નવાઝ જે છે એણે પોતાનું કોટક મહિન્દ્રા બેંકનું જે એકાઉન્ટ છે એ કમિશન ઊંચી રકમનું કમિશન લઈને શાહનવાઝ વાઢાને આપેલ હતું અને સાયબર ક્રાઇમના જે પૈસા છે જે ફરિયાદીના એ આ એકાઉન્ટમાં આવ્યા બાદ એ બંને જણા સાથે બેંકમાં જઈને એ પૈસા ચેકથી ઉપાડીને આગળ નાસ્તા ફરતા આરોપીઓને આપેલ છે। આ ગુના બાબતે વધુ તપાસ અને હજુ આ લોકો બીજા કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ વગેરે ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે।